અત્યારે વાગ્યા છે રાતના 11 અને એક દીકરો છે એના પપ્પાને લેવા આવ્યો છે, તો આખી સ્ટોરી જોવા જેવી છે. બન્યા રહેજો વિડીયોની અંદર. યસ આવો. બાબુ કાકા તો કોણ આવ્યું? બાબુ કાકા જોજો કોણ આવ્યું? બાબુ કાકા બાબુ આ કોણ છે? બાબુ તમારો બાબો છે? શું નામ એનું? એમનું નામ શું? ભરતભાઈ. હા રવો ઘેર લેવા માટે જ આવ્યો. મને આવવાનું ચમ એમ તો શું તકલીફ હોય? ખાવાનું બધું મને આવવાનું. મારાથી કોઈ તકલીફ હોય? મારે તમારે ગમે એવું હોય પણ મને ખાવાને આથી ગંધ કરે કાન ચગલા કરે આપણે બાળકો પડી ખોટું છે. મને આવો અને ખાવા હાલો તો નહીં ખાવાનું મારે આવવું નહીં બસ. બરોબર છે. હે ભાઈ આવી હે એ ચંદ્રિકા, ખુદ ના પાડે છે આવવાની. બોલો. એ કે તમારે જો 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 પણ હું ને એ કે હું પણ નહીં આવું. પણ વાત તો આપણો હવે ના કહેતો આઈ રહી લો. મને લે ભાઈ તું કઈ બસ, બસ, વાત બસ. કર. કેમ નહીં આવું? એમ તમે ખાવા આલો તો કઈ બસ એક રોટલો ને અને ચા ચાલી જાય પતી ગયું. અને દૂધ ભાખરી કોઈ નતા ચમ નહીં કહેતા તમે? મને આવું તમે પતી ગયું જવાનું તો જ્યાં નહીં વાને આવું બસ વાને આવું હું નહીં આવું બસ. બાબુ કાકા નહીં જવું ને આપણે? હા જવું નહીં ને આપણે? નહીં જવું. હા ઓકે ચાલો કશો વાંધો નહીં. બબે ના પાડે બરાબર, સ્વૈચ્છિક ના પાડે છે એટલે કશો વાંધો લેવા નહીં. દાદા હું નહીં આવવાનું બાપા નહીં આવું નહીં. એક વખત કીધું તમારું સ્વભાવ જોઈ લીધું એટલે નહીં આવવાનું બસ. હું આવી લેવા તમને પ્રેમથી. હવે આવ્યો પ્રેમથી બરો આવ્યો પણ મારું મોત આવી ગયું છે મને હવે લેડો નહીં આવવાનું કોઈ દિવસ હું નહીં આવું. તમે કહેશો એમ રાખશે એ રહી તો હા તમે કહેશો એમ રાખશે એ રહી. કોઈક આગુ પાછું થાય તો મને કહેજો. એમ નહીં, ઓમ સુરત હોય એટલે તમે એમ કહો મને ચંદ્રિકા હારું રાખો તો મને ચંદ્રિકા ફાઈ જવું હોય તો અત્યારે હું તકલીફ પડી તમને? પપ્પા તમે આવું કેમ કરો? બધી પેલા ઈ ના, મારે ખાવાનું કોઈ જગ્યામાં નહીં મળે નહીં મળે ખાવાનું. જો બધા બાર રોડ પર બધા આખા બધા હમણાં ખા નહીં આવું. તે તો હા, તમે નહીં બહાર મળે. જઈને એવું કહો તો પછી હું શું કર્યું છે બને આવું આમ નહીં ઘર બીજા માનું બની આવો આમ બની આવું હું નહીં આવું આમ ભલે મરી જવું હોય ગમે તે થાય પણ હું નહીં આવું હું નહીં આવું બસ એક વખત ઓકે બાબુ કાકા હોઈ જાવ, શું ચિંતા ના સુઈ જાવ. શાંતિ ચલો હા આરામથી હોઈ આ જાવ. રીતે ના ચાલે દાદા, હું તમને લેવા આવી હેડો. નહીં આવવાનું હું નહીં એક વખત કીધું નહીં આવવાનું હું હવે ના પાડો એમને એવું તો શું તકલીફ પડી તે પછી ના પાડે એ તારે વિચારવાનું હોય હું નહીં આવું કે એમને હવે જરાય તકલીફ ના પડે. બરાબર? તકલીફ તો હું એ ઘરમાં નહીં બેઠતી. ઘરમાં કોડો તમે વિચારો. હું નહીં આવું ગમે તે કરો તો એમ મારું મોત થાય છે. કશો વાંધો નહીં તા હું એ જોઉં તો તમે મને કહો કહું કરવા કે તું આઈ તું જોડે સંજય જોડો તો તમે મને કટું કરવા આઈ તો ચમ તમારા છોકરાએ તમને નતું કીધું મારું પગું કર્યું કે તો તમે કોણ મુકાવું ના તમે એમ કહો કે હું જતો રહું તો પછી હું એમ જ કહું ખાતન જતા રહો જો તમે ઉઠેલો કાલે ઉતરાયો તો જેનો કાલે ઉતરાયો તો ભરત ના પાડતા તો અમે ના પાડતા તો તોય જોર હાટો તમે ઉતરાયો તો ચમ જમ કરવું એમ કરજો પોતાના છોકરાનું ઘર થઈ ગયું એટલે બટન ઊંચી કરી દેવાની પેટે મરજો તો હું એ પેટે મરી જાઉં બેન. ઓહો. બેન તમે લેવા આવ્યા છો કે ખખડાવા આવ્યા છો? લેવા આવ્યો કે શું કરવા? ખખડાવા આવ્યા છો કે લેવા આવ્યા છો? બીવડાવ્યા છો અમને? તો મારા ઘરની પરિસ્થિતિ એમને પણ તકલીફ હું સમજુ. એ બધી વાર્તાઓ તમારા ઘરમાં રાખો. તમે અમને લેવા આવ્યા છો કે બીવડાવા આવ્યા છો અમને? હે રાત્રે 11 વાગે ખાલી બીવડાવા આવ્યા છો કે લેવા આવ્યા છો અમને? બીવરાબા નહીં આવી હું એમને લેવા તમારી જાય આ ભાષા તમારી મતલબ લેવાની છે? પછી એ રે શું કહ્યું તારે કે તમે તમે અમારે દેખતા તમે હવે નાટક કરો છો તો તમે ઘેર એકલા બીજાને શું કરતા છો તમે લોકો? અમારા આટલા બધા લોકો ઉભા છો, તમે આવું બધું ઊંચા હોવાથી તમે બીવડાવો છો, તમે લેવા આવ્યા છો રાત્રે 11 વાગે? આ ભાષા છે તમારી લેવાની? તમે ઘેર કઈ પરિસ્થિતિમાં રાખતા છો? છે અંદાજો તમને આટલા બધા છે ને આટલા બધા ઉભા છે ને તમે આ તેની જો વાત કરો છો
તો તમે ઘેર એ પરિસ્થિતિ એ વ્યક્તિને કેમ ના એ તમે લેવા આવ્યા છો રાતે 11 વાગે તો બી ના પાડે છે, એનું કારણ શું? અત્યારે આટલા બધાની હાજરીની અંદર તમે એ આટલું તમે એ રીતે વાત કરો છો, તમારી ભાષા છે આ રીતે લઈ જવાની રાતે 11 વાગે? આવી રીતે લેવા આવ્યા છો તમે એને? માયાનું તો જ્યાં કામ કર્યું પછી ના કર્યું જવું નહીં મારે બરાબર દુઃખી થાય છે દુઃખ પડે. લેવા આવ્યા હતા તમે કેટલું પ્રેમ હોય તો કેટલા મતલબ એ કર્યું હોય કે પપ્પા હેડો, તમારી ભાષા એવી હોય તમારે તો બીવડી વાતો તમે બીજી બધી વાર્તાઓ કરો છો આગળ, મેં આ ને તે ને બધી કરતા વાર્તા કરવા આવ્યા છો આગળ. ચલો કાકા હોઈ જાઓ સાથી, ચલો હા તમારે જવું નહીં ફાઇનલ ને? હા તો ચલો હોઈ જાઓ, ચલો હોઈ જાઓ ભાઈ. આવવા ના પડે, હા, બોલો. ભરત બે આવવા ના પડે છે. દાદા હેડો કીધું ને તમને. મન તો હું અહીંયા જ છું. હું ખાસ ગયો પેલા જ્યાં કઈ તકલીફ છે કીધું કઈ સબ ના પાડતો ના એને નહીં જોવાનું. તે તો દાદા તને કોકના ઘરનું આપણે ના જોવાનું હોય. જો પપ્પા તમે બાજુવાળાનું પકડી રાખો કે બાજુવાળું આમ કે તેમ, બાજુવાળાનું આપણે ના જોવાનું, આપણે આપણા ઘરનું જોવાનું. બોલાવી તો ના બોલવા દે. પણ માર નહીં આવવાનું, મારે કઈ નહીં. કાકા 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 મારી તમને એમ નહીં, એક તક અલાય અમને આલવી છે, એક તક આલ દઈએ. આ બેન કહે છે, બેન બોલો શું કહો છો? પપ્પાની જેમ રાખશો કમ્પ્લેટ? હા હા પપ્પાની જેમ રાખો ને. હવે મારી ભૂલ થઈ છે, હું તમને આજથી અસર રાખું હેડો હવે. બોલો ગમવા ભૂલવું ના જોવું અને બૂમા બાર બસ. કોઈ ચિંતા નહીં. તમને તકલીફ લાગે આપણા દરવાજા ખુલ્લા જ છે. નહીં તો હું કાર્ડ આલ દઉં છું તમને, રિક્ષા કરીને આવી જવાનું, કોઈ રિક્ષાવાળાને ભાડું આવવાની જરૂર નથી. બરાબર. તમારે સીધી રિક્ષા લઈને આવી જવાનું, બહુ ચિંતા કરવાની. હવે તમારે 2 ઘર થઈ ગયા. કેટલા થઈ ગયા? બે ગયા. એ ઘર આગુ બાજુ થાય તમારે સીધું મારતો આવી જાય. એ કહે છે બેન બધું હું કરીશ અને મસ્ત રાખીશ એવું કહે છે. બસ હવે લઈને જઈએ. એક તક આલવી છે, હા? એક તક આલ દઈએ. કીધું કે લઈ જાઓ, વાંધો નહીં. હાલો ને એક તક આપણે શું યાર, છોડો ને આપણા છોકરા છે યાર, હલો બરાબર ને? હલો ચલો હડો આવી જાઓ. બેન પગે લાગેલો, ચલો હડો. ભૈયા કીધું લઈ જાઓ એવું કીધું. રાતે 12 વાગે બેન જમવાનું બાકી છે મારું, હજુ ખાધું નહીં બેન. અમારે જમવાનું બાકી છે, અમે બપોરના નહીં પણ હું તો તમારે તો કોમના, હું તો વગર કોમનો. પછી ફોન કરું. તમે તો કોમના નહીં જમ્યા, હું તો વગર કોમનો. જેમ તરત નહીં પપ્પા ફોન કરી કીધું હા હા કે ભરત દાદા નહીં. મસ્ત રાખશો ને તમે, બસ ખુશ રાખજો એમને. એ પછી વાત કરું, હજી ત્યાં જ છું યાર. હવે લે લો એ ભાઈ જોડે વાત કરી લો. હમણાં પછી વાત કરીએ, પછી વાત કરીએ એમ ભાઈ, શાંતિ જે બી છે. પણ હવે હું શું કરું યાર? એ ભાઈ એમ કે હવે તમે એમને ઘેર લઈ જાઓ ને હાચવજો, બસ એટલું કીધું મને. હું કહેતો નહીં ભાઈ, હું નહીં કહેતો હા. હા ભાઈ હું નહીં કહેતો, ભાઈ હું ના કહેતો, હું કહેતો લઈ જાઓ. શું? પપ્પા તો હંગાત આવા જ છે. એ નતો મોટો. હવે એ એમ કહે કે મને ખાવા નતા આવતા એવું બધું કહ્યું એટલે હવે ખબર નહીં હવે શું પ્રોબ્લેમ, શું ક્યાંથી ક્યાં નડે હવે ખબર નહીં પડતી. તે હું ચંદ્રિકા લઈને આવતા વાત તો કરી, ચોખવટ તો કરી. હા જો ભાઈ ભાઈ એક મિનિટ આપણો, હા બોલો. તમારા પપ્પા તમને આપીએ છીએ, ના, ટોટલી જવાબદારી તમારી રહેશે. ના ના ભલે કઈ પણ થયું તો મારી જવાબ. ભૂકા નીકળી જશે તમારા, કારણ કે આ આખું ગુજરાત જુઓ છે આ વસ્તુ. બેન હા હા કઈ પણ હવે જો તમારા પપ્પા નીકળી ગયા કે એમને એવી કમ્પ્લેન આવી તો આખા ગુજરાત વાળા તમારા ભૂકા કાઢી નાખશે, હા? ફરિયાદ દાખલ થશે, આ તમને કહી દઉં. બરાબર કાકા, જમીન બમીન તમારે ઘર પર લઈ લેવાનું, જો ઓવર ના ખાવા ના લે તો ચિંતા નહીં કરવાની. બરાબર, કાયદો છે, ટેન્શન લેવાની વકીલ જ છું. બરાબર, ભૂખ્યું મરવાની જરૂર નહીં. ના રે તો તમને બિંદાસ આવી જવાનું, આ જગ્યા તમારા માટે કાયમ ખુલ્લી છે. બરાબર ને બેન? ટોટલી જવાબદારી તમારા પર જ મોકલું છું હો. હા હા શું તમારું નામ બોલો જોઈએ? ચંદ્રિકા ચંદ્રિકાબેન. કયા કટો છો? અમદાવાદ અમદાવાદ. નારાયણ નારાયણનગરમાં. બરાબર, લઈ જાઓ છો, જવાબદારી ટોટલી તમારી, અને હરખી રીતે રાખજો, હવે બીજી કોઈ કમ્પ્લેન ના આવી જાય. ભાઈ ભરતભાઈ, ના ના ચોક્કસ ચોક્કસ. તમારી ફરજ બને છે તમારા પપ્પાને રાખવાની. આ તો જગ્યા હતી, બાકી હવે ના મળ્યા હોય તો કંઈક આડાવડું કંઈક થયું હોય તો શું થાત? ના ના હું પાછો ત્યાં ઉઠતો ફરતો હોય. હે ને? તો જવાબદારી. કાકા ફાઇનલ જવું છે ને? બરાબર, તમારે છે. એક તક આલવી, બરાબર ને? એક તક આલવી જોઈએ, બરાબર? જય માતાજી. જય માતાજી. મજા આવી તમને મળીને, હા?
અમુક કંઈ થાય તો હું આવતું રહે. અરે તમારા માટે તમે દરવાજા મને ખુલ્લા, કહેજો, હું તમને પાછો અહીંયા મૂકી જઈશ. તમારા માટે દરવાજા કાયમ માટે ખુલ્લા. સાંભળો, હું તમને આ ખાટલો તમારા માટે, દુકાનમાં આ ખાટલો તમારા માટે ખાલી રહેશે, હા. હે ને? દીક્ષા કરી આવી જવાનું, બીજું કશું કહેવાનું નહીં આપણે. કટ કરો. મેહુલ તને કે છે, મેહુલે ભાઈબંધી કરતી લાગે બાબુ કાકા જોડે. ના ના બરાબર સો ચલો, સુખદ સમાધાન થઈ ગયું છે અને બેન અમારા બહુ મસ્ત રાખશે. બેનનું નામ ભૂલી જ જો. હસો તો ખરા હો? બેન હશે જ અને થાય અને બનાવ થાય. સમાજની અંદર, ઘરની અંદર તકલીફ થાય, પણ અસલ વસ્તુ છે હળીમળીને રહેવું. અને અમારા ઇન્ટેન્સ એ જ છે કે પરિવાર મસ્ત રીતે રહે. અને બહુ ટૂંકી જિંદગી છે, કાલે શું થવાનું ખબર નહીં, પણ હવે વિશ્વાસ છે કે આ બાબુ કાકા અમારા દુઃખી થવાના નથી. બરાબર ને બાબુ કાકા? સો અમારું દિવ્યાંગ આશ્રમ છે અને આ દિવ્યાંગ આશ્રમની અંદર રાત્રે 11:30 વાગે એક ફેમિલી આખી એકત્રિત થઈ છે. અત્યારે તમે પરિસ્થિતિ જોઈ શકો છો. અહીંયા આગળ આપણી 20 રૂમો છે અને અત્યારે ચલો સુખાદી એક વસ્તુ બન્યું છે, અમને આનંદ છે. ભરતભાઈ સાચવજો તમારા બાપુ. ના ના એ તો વાંધો નહીં. એમને કોઈ તકલીફ ના પડે એનું ધ્યાન ના રાખજો. ના ભરતભાઈ, મારા તરફથી કોઈ તકલીફ નહીં પડે યાર. ભરતભાઈ કેવો વકીલ છું? અરે જોરદાર ખતરનાક. દોર નાખજો બરો કાકા. બાબુ કાકા મળીએ, હા ને? ચલો સારા, ચલો. જવું મને ગમતું જ નહીં. હે જવું ગમતું નહીં. નહીં ગમતું? જો દિલ નાખે તો ના જશો, દિલ નાખે તો ના જશો. પણ છે ને, જો છોરું કે છોરું થાય પણ માવતર ના એ તો બરાબર. કમ માવતર ના થાય. બરાબર ને? હો ભૂલો માફ કરે માવતર. બરાબર? એ ભૂલ કરતા આપણે એમને સુધારવાના. બરાબર ને? બપોરે યાદ નથી ખબર તો તરત મેં ભરતને ફોન કરી દીધું કે ભરત દાદા નહીં. બસ ચલો હડો, સરસ રીતે થઈ ગયું ને? ચલો હડો, આવી જાઓ. કેટલી